ભાગરૂપે આપણા જ્ઞાતિના યુવાન કે જેમને બહુ સાહસ ખેડ્યું છે, પોરબંદરથી યુકે સુધી બાય રોડ કાર દ્વારા મા લીલબાઈની પ્રતિમા સાથે પોતાની યાત્રા આજ અત્રેથી શરૂઆત કરે છે. જેમના આ ભાગરૂપે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમની અંદરમાં અત્રે જે ઉપસ્થિત છે એમનું હું શબ્દોથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણી રીત રિસમ અને પરંપરા મુજબ આગેવાનો જે મંચસ્થ આગેવાનો છે એને કેમ ભૂલી શકાય કે જે એમના બહુ જ બીજી કાર્યકાળમાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એવા આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું હું આપણી સંસ્થાના મહામંત્રી બચુભાઈ આત્રોલિયાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અમને અર્જુનભાઈનું સ્વાગત કરે. ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા પણ અત્રે આપણી સાથે ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. હું લાખાભાઈ કેશવાલાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી જેમને આપણે ઘરે ઘરે પૂછીએ છીએ, જેમની ઓળખ આપણા સૌના હૃદયમાં છે, અંતર મનની અંદરમાં છે. અને એમનું એક ભગીરથ કાર્ય આપણી જ્ઞાતિના યુવાન જે કરવા જઈ રહ્યા છે એમને સાદર નમસ્કાર. નિલેશભાઈ પરમાર જેઓ પોરબંદરથી લઈ અને યુકે સુધી લીલબાઈની પ્રતિમા સાથે લઈ અને બાય રોડ કાર દ્વારા એ પ્રસ્થાન કરે છે, તો અત્રે સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા દ્વારા એમનું સ્વાગત પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું અર્જુનભાઈ કિસ્તિયાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરે. લાખાભાઈ કેશવાલાના માધ્યમથી ગાંધીનગરના ડોક્ટરોનો જે આજે કેમ્પ રાખ્યો છે, તો આપણા વિસ્તારમાં સર્વ જ્ઞાતિમાં દર્દીઓને એ લાભ આજે મળશે. મામદાર બાપુની જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ પાછળ આપણે ગ્રાઉન્ડમાં રાખેલ છે અને ભાઈ નિલેશની યાત્રાનું પ્રસ્થાન પણ આપણે કરીએ છીએ. તો બધા મહાનુભાવોને ઈચ્છા હતી કે ભાઈ દર્દીઓ ભેટ ના કરે પ્રવચનો ભાઈ રાખતા નથી, એટલે સીધી આભાર વિધિ તરફ જઈએ છીએ. આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી અને સફળ બનાવ્યું એ સર્વનો આભાર.
લાવો, મને સમાજનું ગૌરવ આપણું મેર સમાજની વિકાસ ગાથા પુસ્તક જ્યાં જ્યાં વસે દુનિયામાં માણસો ત્યાં ત્યાં વસે મેર આપણો એમની આ વિકાસ ગાથાનું પુસ્તક આજની આ સફળ યાત્રા માટે નિલેશભાઈને આપણે અર્પણ કરીએ છીએ. સાથે માં લીલબાઈની પણ એક જીવન ચરિત્રનું પુસ્તક છે આપણે નિલેશભાઈને આપી અને આ સફળ યાત્રાની શુભકામનાઓ પાઠવીએ છીએ. લીલબાઈ